આકાશની ઉત્પત્તિ અને લયનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 મહાસુદી એકાદશીને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી ને માથે ધોરી પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે ભટ્ટ માહેશ્વર નામે વેદાંતી બ્રાહ્મણ હતો. તેણે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યું છે, સમાધિને વિશે સર્વે લીન થાય છે ત્યારે આકાશ કેવી રીતે લીન થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આકાશનું રૂપ અમે રૂડે પ્રકારે કરીએ તે તમે સર્વે સાવધાન થઈને સાંભળો છે. આકાશ તે અવકાશને કહીએ અને જે પદાર્થ રહે છે તે અવકાશમાં જ રહે છે અને તે પદાર્થમાં પણ આકાશ વ્યાપીને રહે છે અને એવું કોઈ પદાર્થ નથી જેને વિશે આકાશ ન હોય. કેમ જે પૃથ્વીની એક રજ અતિ ઝીણી હોય તેને વિશે પણ આકાશ છે અને તે એક રજના કોટાનકોટી કટકા કરીએ તો પણ તેને વિશે આકાશ છે. માટે આકાશની દૃષ્ટિએ જ્યારે જોઈએ ત્યારે પૃથ્વી આદિક ચારભૂત દેખાતા નથી, એકલો આકાશ જ દેખાય છે. તે આકાશ સર્વનો આધાર છે અને સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ એ જે ત્રણ શરીર તે આકાશને વિશે છે અને આ બ્રહ્માંડ છે તે પણ આકાશને વિશે રહ્યું છે અને બ્રહ્માંડનું કારણ જે પ્રકૃતિ અને પુરુષ તે પણ આકાશને વિશે છે. એવો જે આકાશ તે પ્રકૃતિ પુરુષ અને તેનું કાર્ય પિંડ બ્રહ્માંડ તે સર્વને માહી પણ રહ્યો છે ને સર્વનો આધાર થઈને બહાર પણ રહ્યો છે. એવો જે આકાશ તે તો સુષુપ્તિને વિશે અથવા સમાધિને વિશે લીન થતો નથી. અને કોઈ કહેશે જે આકાશાદિક પંચભૂત તો તમોગુણથી ઉપજ્યા છે, તે આકાશ પુરુષ અને પ્રકૃતિનો આધાર કેમ કહેવાય ને સર્વમાં વ્યાપક કેમ કહેવાય? તો એનો ઉત્તર એ છે જે પ્રકૃતિમાં જો અવકાશરૂપ આકાશ ન હોય તો જેમ વૃક્ષમાંથી ફળ પુષ્પાદિક બહાર નિસરે છે અને જેમ ગાયના પેટમાંથી વાછડું બહાર નિસરે છે તેમ પ્રકૃતિમાંથી મહત્તત્વ નિસરે છે. તે કેમ નિસરે? માટે પ્રકૃતિને વિશે આકાશ રહ્યો છે અને મહત્તત્વમાંથી અહંકાર નિસરે છે માટે મહત્તત્વમાં આકાશ રહ્યો છે અને અહંકારમાંથી ત્રણ ગુણ નિસરે છે માટે અહંકારને વિશે આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી આકાશાદિક પંચભૂત નિસરે છે માટે તમોગુણને વિશે પણ આકાશ રહ્યો છે અને તમોગુણમાંથી જે આકાશ નિસરે છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને વિકારવાન છે અને સર્વનો આધાર જે આકાશ છે તે નિર્વિકારી છે ને અનાદિ છે અને એવો સર્વાધાર જે આકાશ છે તે આકાશને બ્રહ્મ કહીએ
ચિદાકાશ કહીએ અને એ આકાશને વિશે પુરુષ ને પ્રકૃતિ તે સંકોચ અવસ્થાને અને વિકાસ અવસ્થાને પામે છે. કેવી રીતે? તો જ્યારે પુરુષ પ્રકૃતિ સામું જુએ છે ત્યારે જેમ સ્ત્રી પુરુષ થકી સંતાનની ઉત્પત્તિ થાય છે તેમ પુરુષ જે પતિ અને પ્રકૃતિરૂપ જે સ્ત્રી તે થકી મહત્તત્વાદિક સંતાન ઉત્પન્ન થાય છે. એવી રીતે જે પ્રકૃતિ તે 24 તત્વરૂપે ને પિંડ બ્રહ્માંડ રૂપે થાય છે એ પ્રકૃતિની વિકાસ અવસ્થા છે. અને જેટલા પ્રકૃતિના કાર્ય છે તેને વિશે પુરુષ પોતાની શક્તિએ કરીને વ્યાપકપણે રહે છે. તે પુરુષની વિકાસ અવસ્થા છે. અને જ્યારે કાર્ય કરીને પ્રકૃતિનું કાર્ય સર્વનાશ પામી જાય છે અને પ્રકૃતિ પણ પુરુષના અંગમાં લીન જેવી રહે છે, એ પ્રકૃતિની સંકોચ અવસ્થા છે. અને પુરુષ પણ પ્રકૃતિના કાર્ય સર્વનાશ પામ્યા ત્યારે પોતાને સ્વરૂપે રહ્યો એ પુરુષની સંકોચ અવસ્થા છે. જેમ કાચબો છે તે જ્યારે વિકાસને પામે છે ત્યારે પોતાના અંગ સર્વે બહાર કાઢે છે અને જ્યારે સંકોચને પામે છે ત્યારે સર્વે પોતાના અંગ તાણી લે છે, તે રૂંઢમૂંઢ થઈ રહે છે. તેમ પુરુષ પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા છે. અને એ પ્રકૃતિ ને પ્રકૃતિના કાર્યને વિશે અન્વય વ્યતિરેકપણું પુરુષનું જ છે. પણ સર્વનો આધાર એવો ચિદાકાશ તેનું નથી. કેમ? જે સર્વાધાર હોય તે કોણ થકી વ્યતિરેક હોય? તે તો સદા સર્વમાં રહ્યો જ હોય. અને આ બ્રહ્માંડ છે તેને ચારે કોરે લોકાલોક પર્વત છે, તે ગઢની પેઠે રહ્યો છે. અને તે લોકાલોકની બહાર તે અલોક છે. અને તે અલોકથી પર સપ્ત આવરણ છે. અને તેથી પર એકલું અંધારું છે. અને તે અંધારાથી પર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. તેમજ ઊંચું પણ બ્રહ્મલોક સુધી કહેવાય. અને તેની પર સપ્ત આવરણ છે. અને તે આવરણને પાર અંધકાર છે. અને અંધકારને પાર પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. અને તેમજ હેઠે પણ સપ્ત પાતાળ સુધી કહેવાય. અને તેથી હેઠા સપ્ત આવરણ છે. અને તેથી હેઠું અંધકાર છે. તેથી હેઠો પ્રકાશ છે. તે પ્રકાશને ચિદાકાશ કહીએ. એવી રીતે બ્રહ્માંડની ચારે પાસે ચિદાકાશ છે અને બ્રહ્માંડની માય પણ છે. અને એવો જે એ સર્વાધાર આકાશ છે તેને આકારે જેની દ્રષ્ટિ વર્તતી હોય તેને દહર વિદ્યા કહીએ. અને અક્ષી વિદ્યા આદિક ઘણી પ્રકારની બ્રહ્મવિદ્યા કઈ છે તે માહેલી એ પણ એક બ્રહ્મ વિદ્યા છે. અને એ ચિદાકાશ છે તે અતિ પ્રકાશવાન છે. અને તે ચિદાકાશ અનાદિ છે. અને તેની ઉત્પત્તિ વિનાશ નથી. અને જે આકાશની ઉત્પત્તિ અને વિનાશ કયો છે તે આકાશ તો તમોગુણનું કાર્ય છે અને અંધકાર રૂપ છે. તેની લીનતા થાય છે. પણ સર્વનો આધાર એવો જે ચિદાકાશ તેની તો લીનતા થતી નથી. એવી રીતે તમારા પ્રશ્નનો ઉત્તર કર્યો. હવે તેમાં કોઈને શંકા રહી હોય તો પૂછો. પછી તે વેદાંતી બ્રાહ્મણ તથા સર્વ હરિજન બોલ્યા છે, હવે કોઈને લેશ માત્ર સંશય નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 46મું વચનામૃત જે તે થયું.
સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કોટી જન્મે કસર ટળવાની હોય તે આજ ટળી જાય ને બ્રહ્મરૂપ કરી મૂકે જો ખરેખરા સાધુ મળે ને તે કહે તેમ કરે તો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, દુર્લભમાં દુર્લભ સત્સંગ ને દુર્લભમાં દુર્લભ એકાંતિકપણું ને દુર્લભમાં દુર્લભ ભગવાન, એ ત્રણ વાત આપણને મળી રહી છે. સુકાઈ જાઓ, અન્ન મૂકી દિયો, વનમાં જાઓ કે ઘર મૂકી દિયો, તે કરતાં પણ આ સાધુની વાતો સાંભળવી તે અધિક છે. ને આ તો પુરુષોત્તમના વચન છે ને ગુણાતીત વાતો છે ને આ વાતોમાંથી તો અક્ષરધામ દેખાય છે. તે ભગવાન અક્ષરધામ ને મુક્તને લઈને એવા ને એવા જ આવ્યા છે, તેમાં ફેર ન સમજવો ને મહિમા સમજાતો નથી, તેથી જીવ દુબળો રહે છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આ જીવને જેટલું અંતરે સુખ રહે છે કે અન્ન વસ્ત્ર મળે છે તે સર્વે મોટા સંતની દ્રષ્ટિ વળે છે, પણ જીવ પોતામાં માલ માનીને આચાર્યને તથા મોટા સાધુને ઓશિયાળા કરે છે, પણ પોતે ઓશિયાળો થતો નથી. પણ જો મોટા સાધુની દ્રષ્ટિ જરાક ફરે તો ચાંડાલ જેવું અંતઃકરણ થઈ જાય ને સુખ પણ રહે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, આગ લગી ચહુ ઓર અવિદ્યા કી અતિ ભારી, અધો ઉર્ધ્વ અરુમધ્ય 10 દિશ ભુજા પસારી, વિષય ભોગ વિલાસ કર્મી કો કર્મ દૃઢાયો, કવિ ગુની પંડિત જાન તાહી લે તહાં ડૂબાયો, તેહી વાક જાળ ડારી વિકટ નર નારી આવૃત્તિ કિએ, જન મુકુંદ મદ મચ્છર લગ્યો માયા વશ કર લીએ. ત્યારે રૂપશંકરે કહ્યું છે, મોરે તો હું એમ જાણતો છે અવિદ્યા બીજે ઠેકાણેથી અહીં આવે છે ને હવે તો એમ જણાણું છે અવિદ્યા અહીં જ રહી છે. ત્યારે સ્વામી બોલ્યા છે, અવિદ્યાનો જન્મ જ અહીં છે અને બીજે ઠેકાણે તો અવિદ્યાનું સાસરું છે. તે જ્યાં ત્યાં જઈને અવિદ્યાને પોતાનું રૂપ ઉઘાડું કરવું છે અને અમારે અમારું સ્વરૂપ ઉઘાડું કરવું છે. અને બીજાના મનમાં તો એમ છે જે જૂનાગઢનું તો સ્વામી નહીં હોય ત્યારે પડી ભાંગશે, પણ મહારાજની ને મોટા સાધુની દ્રષ્ટિ છે તો સર્વોપરી કરવું છે. ને વીજળીનો ઝબકારો દેખીને ગધેડીએ પાટું નાખવા માંડી, તેણે કરીને વીજળી આળસવાની છે નહીં, પાટું નાખી નાખીને પગ તો ભાંગી જશે. તેમ અવિદ્યાએ કરીને પોતાના જીવનું તો ભૂંડું કરશે ને મહારાજનું ને મોટા સાધુનું કર્તવ્ય હશે તે તો ખોટું નહીં જ થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મારે તો જીવને ભગવાન વિના બીજે જોડવા નથી ને તમને પ્રવૃત્તિમાંથી છોડાવીને સુખે ભજન કરાવીશ. એ વગેરે ઘણી તરેની વાતો કરી, આ તો દિશ માત્ર લખી છે. હરિશંકરભાઈએ પૂછ્યું છે, તમે તો અંતર્જામી છો તેથી તમારી આગળ પ્રાર્થના કરવી ઘટતી નથી. ત્યારે સ્વામીએ ઉત્તર કર્યો છે, અંતર્જામી આગળ પણ પૂછવાનું હોય તે પૂછવું ને કહ્યું કે તમારે અહીં પણ ભગવાનના ધામના જેવું સુખ માનવું ને તમારે પૂર્વનો સંસ્કાર બળ્યો છે માટે ભજન કર્યા કરવું. ને વરતાલમાં બધા માણસ મારામાં તણાઈ ગયા ને કેટલાકે ધોતિયા ઓઢાડ્યા ને હું તો મહારાજની મૂર્તિ સામું જોઈ રહ્યો એમ પોતાના સામર્થ્યની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગોંડલના ગરાસિયા હઠીભાઈએ મુક્તાનંદ સ્વામીની વાતો 12 દિવસ સાંભળી તે શલ્ય પેસી ગયા, પણ રાજા ને જવાન તેથી સત્સંગ થયો નહીં. પછી 12 વર્ષે સત્સંગ પોતાની મેળે કર્યો. હરે સ્વામીએ વાત કરી છે, માની હોય તેને માન આપીને જીતવો ને ગરવીને દીન થઈ જીતવો ને ગરીબને દબાવીને જીતવો ને લોભીને પદાર્થ આપીને જીતવો, એમ સર્વેને જીતી લેવા. ને મહારાજે મને કહ્યું છે, તમે તો ઇન્દ્રાણી છો ને બીજા તો ઇન્દ્ર છે ને ઇન્દ્ર તો ઘણાય થઈ જાય ને ઇન્દ્રાણી તો એક જ રહે, તેમ બીજા તો ઘણાય થઈ જશે ને તમે તો એક જ છો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, છેલ્લા પ્રકરણનું 33મું વચનામૃત વંચાવીને વાત કરી છે. એવા મોટા છે પણ વિષયના જોગમાં સારું રહેવાય છે તે મોટાની દ્રષ્ટિ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે,
સાધુ થવો એટલે થઈ રહ્યું, તે થયો એટલે ભગવાનના ખોળામાં બેઠો. તે કહ્યું છે જે સાધવો હૃદયમ મમ, ભગવાનને રહેવાનું ઠેકાણું સાધુ. આ તો હળદરનો ગાંઠિયો એક આવ્યો એટલે ગાંધી થઈ બેઠા. તેણે શું? સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેટલું આ જગત પ્રધાન છે, જેટલી સ્ત્રી પ્રધાન છે ને જેટલો છોકરો પ્રધાન છે, તેટલો સાધુ સમાગમ નથી ને સમાગમની કસર રહે છે, એટલે એ પ્રધાનપણે રહે છે.